જેટલા જેટલા મહાપુરુષો એમાં બાપુ એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક દીકરીઓનો હાથ છે, એક એક ભગવતીનો હાથ છે. હું તો બેનો દીકરીઓ હોય ને ખાસ કહું કે તમે તો શક્તિનો અવતાર છો, ધારો તો બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારામાં. પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો છે કોને કહેવું? દીકરી તો દીકરી છે ભલામાં. જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ ન પૂગી શક્યો ત્યાં બાપુ આ દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા તમને આપો. સગાડસા ને ચંગાવતી નો તો કોઈ ઓળખત નહીં. જલારામ બાપા ને વીરબાઈ નો તો કોઈ ઓળખત નહીં. દેવીદાસ બાપુ ને અમરમાં નો તો કોઈ ઓળખત નહીં. હરિશ્ચંદ્ર રાજા ને તારામતી નો તો કોઈ ઓળખત નહીં. સવારામ બાપા ને જબુમાં નો તો કોઈ ઓળખત નહીં. એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક ભગવતીનો હાથ છે. જ્યાં પુરુષ થાકી ગયો અને પુરુષ હરી ગયો ને બાપુ બેહી ગયો ને પછી લગામ બાપુ જ્યાં જોવો ને દીકરીઓ હાથમાં લીધી. તમે બેહી જાઓ, હવે અમે સંભાળી લઈશું. જલાની માફ કરજો, સગાડસાની ઝૂંપડી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને. વાત લાંબી છે પણ તમને ટૂંકામાં કહું. સગાડસાની ઝૂંપડી આવ્યો, એ દીકરો કપાયો ને એ બધી વાત બધી લાંબી છે. પણ એ દીકરો કપાવ્યા પછી એ કે બીજો દીકરો મારી ભેગો બેહાડો જમવા. સગાડસા કે પણ મારી પાસે એક જ દીકરો હતો, એ તો કે અમે તમને રાંધી તમારી સામે છે. અરે તમારે કે પેલા બોલવું જો ને કે તમે વાંજ્યા થઈ ગયા, હવે મારે ખવાય નહીં. તેથી સગાડસા ભાંગીને ભૂકો થઈ ગયા. કરે તારી ભલી થાય, તારી દીકરો કપાયો ને હવે કહે છે કે તમે વાંજ્યા થઈ ગયા. તેથી સગાડસા ભાંગીને ભૂકો થઈ ગયા અને સાધુ બાપુ આમ હાલતો થયો ને તેથી ચંગાવતી બાપુ ઊભી થઈ. હો રણચંડી બાપુ વાણિયાની દીકરી. સગાડસાને કીધું કે તમે બેહી જાઓ, હવે બાવાનું હું સંભાળી લઈશ, બેહી જાઓ, તમે બેહી જાઓ. અને બાપુ આપણું ઘરનું માણા જો બાપુ ધારે ને તો તમારા ઘરની આબરૂ ટોચે પોગાડે, અને ધારે તો તમારે આઠાણાની હળદરમાં વેસાઈ હોત નાખે. હા, બૈરાને બાપુ બૈરાની શક્તિ છે ને આખી અલગ છે. હા, એટલે જે મળ્યું હોય ને નિભાવી લેજો. હા, એમાં બહુ ઊંચા નીચા ન થતા ને કે ત્રણના મેળમાં રહેશું. હા, મળ્યા છે, મળ્યું હોય એટલે સારું માણા. હું તો કહું આ બાકી હોય એની વાત છે, બાકી મળી ગયા એ તો બધા જે થયું હોય હલવાના હોય સુધર્યા હોય. પણ બાકી હોય ને એને હું તો એમ કહું ભગવાન પાસે ભલામણ એવી કરજો કે મારા બાપ અમારી હાથ પેઢીના નામ ઉજળા કરે ને એવી જો દીકરી હોય તો મારા કરજે, ન કરે એમ નામ રાખજે. હા બાપુ, દીકરી ઘરની આબરૂ રાખવી ને વધારવી ઘટાડવી બાપુ એ ઘરની એક દીકરીની હાથની વાત છે. કે આપણે એક આપણી લક્ષ્મી દીકરાની વહુ હોય કે આપણી માં હોય કે આપણી બેન હોય બાપુ, એ જ બાપુ ઘરની આબરૂ રાખવી હોય ને ટોચે પહોંચાડવી હોય તો બાપુ એ પહોંચાડી શકે. હારું માણા ન હોય તો બાપુ જીવવાની મજા જ ન આવે. હગો હારો નો હાંપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતી એળે જો તાર તૈણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. જીવવું કેમ? હા, ભાઈબંધમાં ઠેકાણા નો હોય, બૈરામ ઠેકાણા નો હોય, હગામ ઠેકાણું ન હોય, જાવું ચા મજા જ ન આવે જીવવાની. ભલમ આ અમે મોટી મોટી કરી છે અને પછી ઘરે બાપુ બૈરું અહીંયા ઘરે જ્યાં પછી ગળે સોંટે તમારે દુનિયાને ગોળીઓ જ પાવી પડે ને. હે એમ કહેવાય મારું બૈરું કંદડે છે એમ કહેવાય કોઈને? હારું માણા ન હોય તો બાપુ જીવવાની મજા ન આવે. આ તમે અમને હાથની હથેળીમાં રાખો. હા, અમને સાહેબ બધા અરે કે આ તમારું જમવાનું આમ બનાવ્યું છે ને ચા ને પાણી ને ગાડલા ને ખાટલા ને. હવે તમે એમ કરી આવો અને પછી હું એમ કહું ઘરે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ તમને ડેલામાં લઈ જાઉં અને રહોડામાંથી હાણે શું લોટા મંડે ઉડવા મારે ચિંતા જવું. હારું માણા ન હોય તો બાપુ જીવવાની મજા ન આવે. અડધું અંગ એને કહેવાય, પતિવ્રતા નારી એને કહેવાય. બાકી ઠીક છે, નિભાવી લેવાની વાત છે. બાકી જે હોય આપણું બૈરાને આપણને ઓળખતા હોય અને આપણું બૈરું આપણને ઓળખતું હોય. રોજ બુસ્કોટા બટન તોડીને ઘરે આવતા હોય એને ન ખબર હોય કે તેમ શું ધંધા કરીને આવો છો. પણ બધું આમ રાખવાનું હોય. એની આબરૂ તમારે રાખવાની, તમે એની રાખો, હાલ્યું જાય મારો રામ હાકે. ઈ સગાડસાને બાપુ ચંગાવતીએ કીધું તમે બેહી જાઓ, ઈ હવે બાવાનું સંભાળી લઈશ. અને આમ સાધુ હાલતા થયા ને ઈ રણચંડી બાપુ આમ હણકો કાઢી વાળ છૂટા મૂકી હાથમાં કટાર લીધી અને આમ ડેલી આટી કરીને કીધું કે એ બાપુ બેહી જાઓ, જમ્યા વગર નથી જવાનું.
આમ નજર કરીને ભગવાને એને એમ થયું કે જોગ માયા શું કરશે. ઈ કે બાપુ બીજો દીકરો જોઈ છે ને કે બેહી જાઓ. અને તેથી આ ભારતની આર્ય નારી બાપુ એક સાધુની પાસે કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામ નો આય કોઈ નો જાય નિરાશ, હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દો જાવા. આમ કટાર ઉપાડી હો ભાઈ. ઈ કે મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને, ઈ ફાડીને રાંધીને તને ખવડાવું, તું ચા હજી અમને ઓળખસ. આમ કટાર કરતા ભગવાન ધ્રુજી ગયો, બાવડું ચાલી પાડ્યું, બસ કર માં બસ કર. ઈ બાપુ દીકરી, ઈ ભારતની આર્ય નારી સગાડસાની જલાની ઝૂંપડી આવ્યો. તેથી એને કીધું બૈરું મને આપ. જલા બાપા કાંઈ વાંધો નહીં, આપણે આખો દ્રો ન કરતા, આ તો આપણે સાંભળવાનો આનંદ કરવાનો છે. હવે તેથી બાપુ વીરબાઈએ જો એમ કીધું હોત કે મારા બાપાએ શું બાવાને આપવા આપી છે, તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. ઈ બાપુ દીકરી એમ કહેતી હોય કે મારા બાપાએ તમને હાથ આપ્યો છે, આ દેહનો ધણી તું શું, મારી નાખ, કાપી નાખ, કટકા કરી કે બાવાને દેખ નાખી દે, આ દેહનો ધણી તું શું. બાપુ એને પતિવ્રતા કહેવાય. અને આમ બાવડું પકડીને આવ્યા જલા બાપા. ઈ કે બાપુ બૈરું જોઈ છે ને, તો કે હા. આમ બાવડું પકડાયું ને, તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા હતા. ઈ રાત્રિનો સમય, આમ બાવડું પકડાયું અને સત્તાધારમાં બાપુ એની હાથે નગારા ટોકરા ઝાલરો મંડી વાગવા. હો ભાઈ, બધા વિચાર કરે આ શું કહું તું. બધા જાગી ગયા. આપા ગીગા વીરપુર સામે જોઈને ખાડ 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 દાંત કાઢે. બધા પૂછે છે કે બાપુ આ શું બન્યું. ઈ કે કાંઈ છે નહીં, હુઈ જાવ. કે પણ બાપુ કયો તો ખરા, એની હાથે ટોકરા નગારા વાગે. તેથી આપા ગીગા કે વીરપુરની બજારમાં લુહાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ વાત આટલી છે બાપુ. મોકો આવે ને તો એક ઘડી હાથી મેં પુનિયાદ કાંઈક કરી લેજો, બાકી કારે ફડાઈકો ફૂટી જાય ખબર નહીં પડે. જે સમય મળ્યો છે બાપુ, હાલતા ચાલતા બેહતા ખાતા પીતા જો 5 નામ લેવાઈ જાય ને, ગંગા સતીનો બાપુ હિસાબ છે. આ તમારા મારા જે શ્વાસા હાલે છે ને, એ જ ઈશ્વર છે. આ મારા જેવું તમને પરફેક્ટ કોઈ નહીં. તમારે અનુભવ કરવાની છૂટ. હું વાત કરું તમારે માની લેવાનું એમ નહીં. ગંગા સતીએ શ્વાસાનો હિસાબ માર્યો પરફેક્ટ. 21,600 શ્વાસા થાય. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જોજો. ઈ જે સ્વર છે ને, જે શ્વાસા છે ને, ઈ ઉઠે છે નાભીમાંથી ને આવે છે નભમાંથી. નભ છે ને બધાયનું જુદું છે. માફ કરજો, નભ બધાયનું એક છે, નાભી બધાયની જુદી છે. નાભી અને નભમાં બેનો જ્યાં શેઠો છે ને, ત્યાં અનહદ નાદ બોલે છે બાપુ. એ તો માથે જો ધણી હોય તો સમજાય ને, બાકી સમજાય બમજાય નહીં. ભજન બાપુ એમનામ એવું હેલું નથી ના. ઈ તમને જો નક્કી થઈ જાય તો કાંઈ કરવાની જરૂર નથી રાખતી. તમે હુઈ જાઓ ને તમારા શ્વાસા ચાલુ રહેશે, કોણ રાખે? તમારા ઉપરથી યારું વ્યો જાય, કૂતરું ટપીને વ્યો જાય, બિલાડું ટપીને વ્યો જાય, કાંઈ ખબર ન હોય તો શ્વાસા હાકે છે કોણ? બહુ બાપુ અટપટી ઈશ્વરે જે રચના બનાવી છે ને, 5 તત્વનો દેહ છે. ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ, 5 તત્વનો દેહ છે. પણ ખબર કેમ પડે? 18 ગામમાં રહેતા હોય ને બાપુ, મરે ને એટલે શમશાન એનું એક જ હોય. પણ શમશાનમાં બાપુ કોઈ દી રખ્યા ઉપાડવાનો કંત્રાટ દેવો પડ્યો? આ બધું જાય છે ક્યાં? બહુ અટપટી વાત છે બાપુ. આપણે છે ને બહાર જ મેં કીધું આટા માર્યા, આપણે આપણામાં જોયું જ નહીં કાંઈ. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, અને એમાંથી બાપુ એક તત્વ એવું નીકળી જાય, 2 દીવા દેહ દુર્ગંધ મારી જતો હોય. અત્યારે આપણે જોવું ન જોઈએ કે અંદર કોણ ઉટકીને સાફ સુફ રાખે છે, જોવું ન જોઈએ. એટલે મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. એવી હાવ નાની એવી વાત નથી રાખી. આ ભોળાનાથ નું પ્રતિષ્ઠા છે ને, ભોળાનાથ ના દીકરા ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું કે છે બધા. આપણે હતા નહીં દીદી, પણ એ અત્યારે આપણે ફોટામાં જોઈએ, મૂર્તિમાં જોઈએ તો ગણપતિનું માથું તો હાથીનું જ હોય ને. અને ઇતિહાસ એવું બોલે છે કે ભોળાનાથે માથું કાપી
અને હાથીનું માથું લગાડ્યું. તો હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય, હાથીનું શું કામ કાપ્યું છે? તમારું શું કહેવાનું થાય છે? અને હાથીનું માથું માણસ શરીર ઉપર ફિટ થાય? આ 4 આંગળની જગ્યા છે, બોલો આવડું માથું હોય, માણસ શરીર ઉપર હાથીનું માથું ફિટ થાય? 100% સાચું, માથીનું જ ફિટ કર્યું છે. આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. આની માટે બાપુ સદગુરુ જોવે. આ કોઈ કોલેજમાં યુનિવર્સિટીમાં કોઈ ભણાવતું નથી. આની માટે બાપુ એવો સમર્થ સદગુરુ હોય તો તમને આ સમજાય, બાકી સમજાય નહીં. એક ભજન કહે છે, પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કોક? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી, આવું હોય? અમે કહીએ છીએ હોય. હવે તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. આની માટે સદગુરુ જોવે રામ. તમે અમને અમતા નથી 2 લાખ રૂપિયા આપતા, એ તો અમે બધું ભેગું કરીને રાખ્યું છે એટલે આપો છો. અને તમે સાંભળો તોય તમને નો રે, યાદ નો રે જ નહીં. એની માટે પાત્રતા કેળવવી પડે. પાત્રતા વગેરે બાપુ કોઈ વસ્તુ રહે નહીં. એ વાત ખોટી. હું આખી રાત આમ નામ બોલું બાપુ, મારે ચોપડા બોપડાની જરૂર જ નથી પડતી. હા, મારા ગુરુ મહારાજે બાપુ મારી માથે પંજો મારી